આપણે ગઈકાલ સુધી આપણે 3 સ્ટ્રાઇવિંગ્સ કરી લીધા. છેલ્લા 2 બાકી. સ્ટ્રાઇવિંગ એટલે સતત જે પ્રયત્ન આપણી અંદર થવા જોઈએ એ. તો હવે ચોથું અને 5મું સ્ટ્રાઇવિંગ છે. પહેલા 3માં કોઈ પ્રશ્ન છે? હું ચાલુ કરું. The 4th striving is the striving from the beginning of our existence to pay for our arising and our individuality as quickly as possible, in order afterwards to be free to lighten as much as possible the sorrow of our common Father. જે ચોથું સ્ટ્રાઇવિંગ છે એ છે કે આપણા હોવાપણાના શરૂઆતથી આપણે પેમેન્ટ કરવી જોઈએ. આપણે અહીંયા અવતરવાનો અવસર મળ્યો એને માટે અને આપણા વ્યક્તિત્વ માટે, અને બને તેટલું વહેલું એ પેમેન્ટ કરી લેવી જોઈએ. અને એ પેમેન્ટ કર્યા પછી આપણે આપણા જે કોમન ફાધર, આપણા જે પિતાજી છે, આપણા પિતા છે, સર્વપિતા, એના શોકને આપણે ઓછો કરી શકીએ, એનો સોરો, to reduce the sorrow of the common father. એટલે આ ટૂંકમાં વાત છે ઋણ મુક્તિની. આપણને પૃથ્વી ઉપર અવતરણ કરવા મળ્યું છે એની આપણને કિંમત હોવી જોઈએ. કારણ આ જે અવસર મળ્યો છે જાગવા માટે, આ જે હ્યુમન બોડી મળ્યું છે, આ પૃથ્વીનો ગ્રહ મળ્યો છે, ઓર્ગેનિક લાઈફ મળ્યું છે, એ બધું કેટલી મહેનત પછી અસ્તિત્વએ તૈયાર કર્યું હશે આપણને એનો ખ્યાલ નથી. અત્યારે આપણે ખાલી વિચારીએ કે બહારની પરિસ્થિતિ પહેલા જોઈએ કે બહાર છે તો આપણે જે રીતે પાણી જોઈએ છે, જેટલા પ્રમાણમાં જોઈએ છે એટલા જ પ્રમાણમાં આપણને મળ્યું છે. આપણને ઓક્સિજનની જે જરૂર છે એ ઓક્સિજન એટલા પ્રમાણમાં મળ્યું છે. આપણને જે ખોરાકની જરૂર છે એ ખોરાક આપણને મળી રહે છે, ઓક્સિજન મળી રહે છે, જે ઇમ્પ્રેશન્સ છે, જે સુંદરતા દેખાય છે. હવે ખાલી ઉદાહરણ આપું કે આપણે ખાલી ઇમેજિન કરીએ કે આપણા સેલની જગ્યાએ આપણે છીએ. હવે આપણે વિચાર કરો કે આપણે ખોરાક ખાઈએ છીએ અને ખોરાકનું પાચન થાય છે અને એમાંથી ગ્લુકોઝ છૂટું પડે અને ગ્લુકોઝ આપણા લોહીમાં જાય. હવે આપણા કોઈ પણ એક સેલને જ્યારે ભૂખ લાગે ત્યારે આસપાસની એન્વાયરમેન્ટ, આસપાસનું પર્યાવરણ છે એમાં દ્રષ્ટિ કરે અને એને ગ્લુકોઝનો મોલિક્યુલ દેખાય અને એ ગ્લુકોઝનો મોલિક્યુલ લઈ લે અને એની ભૂખ છીપાઈ જાય. હવે એને ખ્યાલ નથી કે એ ગ્લુકોઝનો મોલિક્યુલ સેલ સુધી પહોંચાડવા માટે મેં કેટલી મહેનત કરી હતી. અત્યારે આપણે જોઈએ કે હું બજારમાં જાઉં છું, બજારમાંથી હું શાકભાજી, દાણાદૂણી ખરીદી આવું છું, એને સાફ સૂફી કરું છું, એમાંથી રાંધું છું, પછી ભૂખ લાગે એને માટે મહેનત કરું છું, પછી ખાઉં છું, એને પચાવું છું અને પચાવ્યા પછી એ ગ્લુકોઝનો મોલિક્યુલ મારા સેલ સુધી પહોંચે છે. એટલે સેલને ખબર નથી કે ગ્લુકોઝનો મોલિક્યુલ એને મળે છે એમાં મેં કેટલી મહેનત કરી છે. તો એ રીતે આપણે જોઈએ છે કે આપણને અહીંયા જમીનમાંથી ક્યાંકથી રીંગણા બટેટા મળી જાય, ક્યાંકથી અનાજ મળી જાય, એટલે આપણને લાગે કે આપણે આપણા અધિકારનું છે. પણ આપણને ખ્યાલ આવે છે કે પૃથ્વીએ કેટલી મહેનત કરી હશે આપણા સુધી એ રીંગણા બટેટા પહોંચાડવા માટે. એને કેટલા વર્ષો ને વર્ષો સુધી એનો ખોરાક ગોત્યો હશે, બનાવ્યો હશે, ખાધો હશે, બચાવ્યો હશે અને આપણને રીંગણા તરીકે મળે છે કે ઘઉં તરીકે મળે છે. જેમ મારા સેલને લાગે કે બસ બાજુમાં જોયું ગ્લુકોઝનો મોલિક્યુલ મળ્યો અને લઈ લીધું અને ખાવા લાગ્યો, એ રીતે આપણે એ જ કરીએ છીએ. આપણે ખેતરમાં જઈને 2-4 રીંગણા ઉપાડી લઈએ, આપણે ઘઉં ઉપાડી લઈએ અને ખાવા લાગીએ. પણ આપણને ખ્યાલ છે કે પૃથ્વીએ કેટલી મહેનત કરી છે. તો એને માટે આપણે ઋણ મુક્તિ કરવી કેટલી જરૂરી છે. એ જ રીતે પૃથ્વીને એનો ખોરાક મળતો હશે, સૂર્ય પચાવ્યો હશે ત્યારે. એટલે દરેક કોસ્મોસ છે એના નીચેના કોસ્મોસ માટે કેટલી બધી મહેનત કરે છે, ત્યારે નીચેના કોસ્મોસને તૈયાર ખોરાક મળે છે. તૈયાર તો મળતો જ નથી, ખોરાક મળે છે, ખોરાકની સામગ્રી. તો એ જ રીતે ઓક્સિજનનું છે. આપણને જેટલા પ્રમાણમાં ઓક્સિજન જોઈએ છે એને માટે પૃથ્વીએ કેટલી મહેનત કરી હશે. અને આપણે ગમે તેટલું પ્રદૂષણ કરી છે તો પણ 21%થી હલતું નથી, એટલું ને એટલું જ રહે છે. આપણને જેટલો વરસાદ જોઈએ એટલો મળી રહે છે. એટલે દરેક વસ્તુ માટે પૃથ્વીએ કેટલી મહેનત કરી હશે.
આપણને જીવંત રાખવા માટે. અને એ જ રીતે આપણા તો બહારની પરિસ્થિતિ છે. આપણા શરીરની અંદર જોઈએ તો કેટલા બધા વેરિયેબલ્સ છે. આપણું ટેમ્પરેચર છે, આપણું વોટર લેવલ છે, આપણી અંદર જે જુદા જુદા ફંક્શન્સ છે, રેસ્પિરેશન, એક્સક્રીશન, ડાયજેશન, સર્ક્યુલેશન, તો એ બધા કેટલા પરફેક્ટલી મેન્ટેન થાય છે ત્યારે આપણે જીવી શકીએ છીએ. એમાંથી એક પણ ફેક્ટર જો થોડુંક અવળું થઈ જાય તો આપણે જીવવું હરામ થઈ જાય. અને છતાં આપણે એને માટે કાંઈ નથી કરતા. આપણને ખબર નથી કે આપણું બોડી કેવી રીતે ટેમ્પરેચર મેન્ટેન કરે છે, કેવી રીતે હાઇડ્રેશન મેન્ટેન કરે છે, કેવી રીતે બ્લડ પ્રેશર મેન્ટેન કરે છે. એ બધું ઓટોમેટિક થાય છે. એ આપણા હાથમાં છે જ નહીં. તો દરેક વસ્તુમાં આપણને અહોભાવ જાગવો જોઈએ કે આપણે અહીંયા અત્યારે બેઠા છે તો કેટલા બધા અસંખ્ય પરિબળો છે જે પરફેક્ટલી એડજસ્ટ થયેલા છે. ત્યારે આપણે જાગવાનો અવસર મળે છે. આ વસ્તુ ખાલી આપણે વિચારશું તો આપણને ખ્યાલ આવશે કે આપણા માટે પરમાત્મા કેટલું બધું કરે છે. હવે ઓરાજનું વાંચીએ. જનરલી સ્પીકિંગ, ઓલ ઓફ અસ આર પેરાસાઇટ્સ. આપણે સામાન્ય રીતે બોલીએ તો આપણે બધા પેરાસાઇટ છે. પેરાસાઇટ એટલે એ જીવ જે બીજા જીવ ઉપર પોષણ માટે જે નિર્ભર હોય. એટલે દાખલા તરીકે આપણા પેટની અંદર પેલા કરમિયા હોય તો કરમિયા પેરાસાઇટ કહેવાય. એ આપણું લોહી પીએ. એ રીતે આપણે ઘણા ઝાડ ઉપર જોઈએ કે જે બધા લતાઓ ચડે છે, વેલા, એ બધા પેરાસાઇટ્સ છે. એ ઝાડનું શોષણ કરે. તો એ રીતે આપણે પણ શોષણ કરીએ છીએ પૃથ્વીનું. ગુરજેફ કોન્સ્ટન્ટલી યુઝિસ ધીસ એક્સપ્રેશન એટ ધ પ્રાયોરી. જે ગુરજેફની જે સ્કૂલ હતી પ્રાયોરી ફ્રાન્સમાં, ત્યાં સતત પેરાસાઇટ, માણસ માટે પેરાસાઇટ શબ્દ વાપરતા. નન ઓફ અસ હેઝ ડિસ્ચાર્જ હિઝ ડેટ ટુ નેચર. આપણામાંથી એક પણ વ્યક્તિ એવો નથી જેણે પ્રકૃતિ તરફનું ઋણની મુક્તિ નથી કરી કે મુક્તિ કરી છે. એક પણ વ્યક્તિ છે, આપણે બધા ઋણાનુબંધમાં છે. આપણે ટુ બી અલાઇવ ઇઝ અ યુનિક મિરેકલ. આપણે જીવીએ છીએ એક ચમત્કાર છે. ટુ હેવ ધ પોસિબિલિટી ઓફ બીંગ ઇન પ્લેસ ઓફ નોન બીંગ. અને આપણી અંદર અત્યારે હોવાપણું છે, હોવાપણા ન હોવાની જગ્યાએ એ કેટલું બધું મોટું ચમત્કાર છે. અત્યારે પથ્થરો છે કે માટી છે કે પાણી છે, એમાં હોવાપણું નથી. આપણી અંદર હોવાપણું છે. એટલે હોવાપણું હોવું કેટલો બધો મોટો ચમત્કાર છે. પણ આપણે એની કિંમત નથી. આપણને લાઈફની કિંમત નથી. કારણ જ્યારે આપણે નોન લિવિંગ વસ્તુનું વિચારીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે કેટલા બધા ભાગ્યશાળી છે કે લાઈફ અને લાઈફમાં પણ આપણે સૌથી ઊંચું કોસ્મોસ છે આપણી અંદર. કે પ્રાણી છે, વનસ્પતિ છે, કીડા મકોડા છે, એના કરતા આપણે કેટલા બધા ઊંચી કક્ષામાં છીએ અને છતાં આપણને કિંમત નથી. Think of what it has cost nature in the preparation of planetary conditions, the long periods of experiment, perhaps, so that in addition to serving her, we might become sons of the Father. ખાલી વિચારો કે પૃથ્વીને કેટલી મહેનત પડી હશે આપણને પરિસ્થિતિ એ પ્રોવાઈડ કરવામાં કે જેમાં આપણે શાંતિથી, પ્રેમથી જીવી શકીએ. જેમ મેં કીધું કે એક વસ્તુ છે, આ વાતાવરણમાં કેટલી પરફેક્ટ છે. આપણને જ્યારે જોઈએ ત્યારે આપણને ખોરાક મળી જાય. એક ઘઉંનો દાણો પણ માણસ બનાવી નથી શકતો. એ બધું પૃથ્વીએ તૈયાર આપણને કરીને આપ્યું છે. જે રીતે આપણા સેલ્સને ગ્લુકોઝનું મોલિક્યુલ મળે છે કે અમાઇનો એસિડનું મોલિક્યુલ મળે છે, એ રીતે આપણને દરેક વસ્તુ તૈયાર મળે છે. તો ખાલી વિચારો કે આપણે દિવસ રાત જેટલી મહેનત કરીએ છીએ એટલી જ મહેનત પ્રપોર્શનમાં, પ્રમાણમાં પૃથ્વીએ કરી હશે આપણા સુધી પહોંચાડવા માટે. એટલે બધી પ્લેનેટરી કન્ડિશન્સ છે. જે રીતે આપણા સેલ્સની આસપાસ અંદર કન્ડિશન મેન્ટેન કરે છે બોડી, એ રીતે પૃથ્વી છે એ મેન્ટેન કરે છે. એટલે જ્યારે આ બધી વાતો થતી તાવડિયાજીની સાથે કે માણસે આ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ, આટલું પ્રદૂષણ, આટલું નુકસાન કરે છે, ત્યારે તાવડિયાજી કહેતા કે માણસના હાથમાં છે જ નહીં. આપણને લાગે કે આપણે કાર્બન પ્રોડ્યુસ કરીએ છીએ અને ઓઝોનનું નષ્ટ કરીએ છીએ અને વરસાદનું આમ કરીએ છીએ, બધો આઈસ મેલ્ટ થાય છે. આપણે પૃથ્વીને એ રીતે જોઈએ છે અત્યારે. આપણને ખ્યાલ નથી. આપણો તો ઉપયોગ થઈ ગયો છે એ પરિસ્થિતિ બનાવવામાં. પણ કોઈ કારણ હિસાબે પૃથ્વીને જોઈએ છે. અને માણસ પાસે એટલી બુદ્ધિ જ નથી કે માણસ પૃથ્વીને મેનિપ્યુલેટ કરી શકે. હવે આપણું એક સેલ છે, આપણને કેવી રીતે મેનિપ્યુલેટ કરે?
એક સેલ કે અત્યારે બોડીની અંદર 21% જે બહારથી ઓક્સિજન આવે છે એની બદલે મારે 19% કરવું છે, તો એક સેલ કેવી રીતે કરી શકે? માણસ એવું કંઈક કરી રહ્યો છે. And in return, what do? We behave in the family of nature like self-indulgent children. આ જે પ્રકૃતિનું ફેમિલી છે એમાં બગડેલા બાળકોની જેમ આપણે વર્તન કરીએ છીએ. આપણે જે જોઈએ મન ફાવે એમ વાપરી લઈએ છીએ, નષ્ટ કરીએ છીએ, બીજાને આપતા નથી, એકબીજાને મારી નાખીએ છીએ, બીજા બધા પ્રાણીઓને વનસ્પતિઓને મારી નાખીએ છીએ. આજે બગડેલું બાળક હોય એની જેવું છે આપણું. We behave in the family of nature like self-indulgent children whose only object is to enjoy ourselves. અને આપણને એવું લાગે કે આપણો ફક્ત એક જ હેતુ છે ને એ છે મજા કરવો. ત્યારે હકીકતમાં આપણો હેતુ જે છે એ હેતુ આખો જુદો જ હોવો જોઈએ. કે આપણને પરમાત્માએ આ શરીર આપ્યું છે. અત્યારે કૂતરાનું શરીર આપ્યું તો જાગવાનો કોઈ સવાલ નહોતો, પણ મનુષ્યનું શરીર આપ્યું છે એનો હેતુ છે કે આપણને જાગવાનો એક અવસર મળે. પણ જાગ્યા સિવાય આપણે બધું કરીએ છીએ. આપણે જાગવાનો વિચાર પણ નથી આવતો કે જાગૃતિ જેવું કંઈક છે. આપણને ખ્યાલ પણ નથી કે આપણે નિદ્રાધીન છે. એ તો ગુરુજપ જેવા કોઈ માસ્ટર મળે કે આપણા ગુરુ જેવા કોઈ મળે ને આપણને કહે કે તમે નિદ્રામાં છો, ત્યારે આપણને એક વિચાર આવે. If you will only ponder seriously for half an hour on the way we exploit natural resources, land, forest and animals for the gratification of abnormal desires, you cannot but be appalled. જો આપણે ફક્ત અડધા કલાક માટે ચિંતન કરીએ કે આપણી જે સ્વાર્થી ઈચ્છાઓ છે, જે ડિઝાયર્સ છે, એને માટે આપણે જે રીતે આપણા બધા જે પ્રકૃતિ, જે પર્યાવરણને આપણે જે બગાડીએ છીએ, આપણી જમીન, આપણા ફોરેસ્ટ, જે પ્રાણીઓનો નષ્ટ કરીએ છીએ, વનસ્પતિનો, તો આપણે એક ધ્રુજારીએ કંપારી છૂટવી જોઈએ. Emerson said, earn your living, earn the right to live. રાલ્ફ વોલ્ડો ઇમર્સન કરીને કવિ હતા. એણે કીધું કે તમારું જીવવાનું તમારે કમાવવું પડે, તમારે જીવવાનો અધિકાર કમાવવો પડે. તો જીવવાનો અધિકાર કમાવવો એટલે શું? આપણે ક્યારે વિચાર્યું છે કે આપણે અત્યારે જીવી રહ્યા છે તો કેટલા બધા પરિબળ આપણને સહયોગી થઈ રહ્યા છે, પણ એને માટે આપણે કમાવવું, એની કમાણી, એને ચૂકવવું એટલે શું? આપણે કઈ રીતે આપણે પાછું આપી શકીએ છીએ પૃથ્વીને, આ આપણને ખ્યાલ નથી આવતો. It is sometimes astonishing that nature permits the members of the human race to continue their existence and does not render them harmless or discontinue the human species as she has done with other species. અને ક્યારેક તો વિચારીએ ત્યારે આપણને લાગે નવાઈની વાત છે કે પ્રકૃતિ મનુષ્ય જાતિને નષ્ટ કરી કેમ નથી નાખતી. જે રીતે બીજી બધી અમુક સ્પીચ, જેમ ડાયનોસર્સ છે તો ડાયનોસર્સને ખલાસ કરી નાખ્યા, તો એ રીતે મનુષ્ય જાતિને ખલાસ કેમ નથી કરી નાખતી? કારણ મનુષ્ય જાતિએ પૃથ્વીને જેટલી નુકસાની પહોંચાડી છે એટલે કોઈએ નથી પહોંચાડી. એટલે ઘણી વાર તો નવાઈ લાગે કે પૃથ્વી માણસને રહેવા કેમ દે છે. આ અહીંયા પૂરું થાય છે, પણ આપણે આપણી રીતે વિચારવું પડે કે ઋણ મુક્તિ એટલે શું. હવે ઋણ શબ્દ છે તો ઋણ અને ધન બે વિરોધી છે. ધન એટલે આપણી સંપત્તિ અને ઋણ એટલે આપણે માથે જે કરજ છે એ ઋણ. આપણે એક વસ્તુ ગીરવી મૂકીએ અને એની સામે આપણે જયારે લોન લઈએ અને એ લોન આપણે પાછી આપીને વસ્તુને છૂટી કરીએ, એને ઋણ મુક્તિ કહેવાય. હવે આપણને ખ્યાલ નથી કે આપણે જયારે આ ક્રિએશન, જે રે ઓફ ક્રિએશનમાં આપણા ડિવાઇન ફ્રેગમેન્ટે પ્રવેશ કર્યો ત્યારે દરેક લેવલ ઉપર એ કંઈક ગીરવી રાખે છે. અત્યારે વર્લ્ડ 1 માંથી ડિવાઇન ફ્રેગમેન્ટ નીચે આવ્યો ત્યારે વર્લ્ડ 3 પાસેથી કંઈક લીધું. હવે વર્લ્ડ 3 પાસેથી એને એનું બોડી લીધું એ લેવલનો. પછી વર્લ્ડ 6 માં આવ્યા તો વર્લ્ડ 6 એને કંઈક આપ્યું, વર્લ્ડ 12 એને કંઈક આપ્યું, 24 એ કંઈક આપ્યું, અને છેલ્લે આપણે 48 ઉપર આવ્યા. આપણું જે અત્યારે પાર્થિવ શરીર છે એ વર્લ્ડ 48 માં છે, પણ 48 ની સાથે સાથે 24, 12, 6, 3 એ બધું આપણે લઈને આવ્યા છે. તો એ આપણે ઋણ લીધું છે માથે, અને એ બધા મશીન્સનો ઉપયોગ કરીને આપણે પાછું વર્લ્ડ 1 માં જવાનું છે.
એટલે એ મશીન છે એને આપણે રિડીમ કરવું પડે. રિડેમ્પશન. તાવડેજી સાહેબ વારંવાર રિડીમ શબ્દ વાપરે છે. બાઇબલમાં પણ રિડીમ વાપર્યું છે. રિડીમ એટલે આપણે જે વસ્તુ ગીરવી રાખી છે એને આપણે પાછી છૂટી કરવાની છે. એટલે આપણે આપણો ડિવાઇન ફ્રેગમેન્ટ છે દરેક લેવલ ઉપર આપણે ગીરવી રાખેલો છે. અત્યારે આપણને આ હ્યુમન બોડી મળ્યું તો એટલે મળ્યું કે આપણે આપણું ડિવાઇન ફ્રેગમેન્ટ ગીરવી રાખ્યું છે. જે રીતે 5 પાંડવો પોતાને ગીરવી રાખે છે દુર્યોધનને, એ રીતે આપણે પણ ગીરવી રાખેલું છે. તો આપણને 48 નંબરના વર્ડનું શરીર મળ્યું તો એને આપણે પાછું કેવી રીતે અપાય? એનું આપણે ઋણ મુક્તિ કેવી રીતે કરાય? વર્લ્ડ 24 ની ઋણ મુક્તિ કેવી રીતે કરવાની? 12 ની કેવી રીતે? હવે વર્લ્ડ 48 છે તો વર્લ્ડ 48 છે આપણને ફિઝિકલ બોડી. તો આપણે દરેક જાતનો છૂટવા માટે પ્રયત્ન કરીને આપણે રિડેમ્પશન કરી શકીએ. આપણને અત્યારે વર્લ્ડ 48 ની બોડી આપી છે તો આપણે બોડીનો ઉપયોગ કરીને બીજાને આપણે નાશ કરીએ છીએ. બીજી જાતિ અને પ્રજાતિઓનો, બીજા મનુષ્યોનો આપણે વાયલન્સ, જે આપણે હિંસા કરીએ છીએ, એની બદલે આપણી અંદર જો પોઝિટિવ ઇમોશન અને એક્સટર્નલ કન્સિડરિંગ જો આવે તો આપણે વર્લ્ડ 48 ને આપણે ગીરવી જે રાખેલું છે એમાંથી છૂટા રિડેમ્પશન કરી શકીએ. આપણે ભાવ છે તો આપણે અંદર પોઝિટિવ ઇમોશન કલ્ટિવેટ કરીએ તો આપણે ભાવને આપણે રિડીમ કરી શકીએ. આપણે ચિંતન કરીએ. વર્લ્ડ 48 એટલે ફિઝિકલ બોડી, આપણે શ્રમ કરવાનો. વર્લ્ડ 24 એટલે કેળવણી, ભાવની. વર્લ્ડ 12 એટલે ચિંતન કરવાનું, સાચા અર્થમાં પોન્ડરિંગ. એ બધું કરશું ત્યારે આપણે મહાકાળની બહાર જઈ શકશું. તો આ ઋણ મુક્તિ આપણે કરવી જ પડે, નહીતર આપણે આને આ ચક્કરમાં ફરતા રહેવાના. જ્યાં સુધી આપણે ઋણ મુક્તિ નહીં કરીએ ત્યાં સુધી આપણે પાછું આવવું જ પડશે. આ વસ્તુ, આમાં કોઈ પ્રશ્ન હોય તો? એ જ કીધું ને કે અત્યારે મને બોડી આપી છે તો આપણે આ શરીરથી કર્મ કરીએ. જે ફિઝિકલ બોડી છે એનું ફંક્શન છે કર્મ, એક્શન. તો આપણે જે પણ કર્મ કરીએ છીએ એ કામ્ય કર્મ છે. તો કામ્ય કર્મ એટલે મારા પોતા માટે કરેલું કર્મ. પણ યજ્ઞ કર્મ એનું ઓપોઝિટ છે યજ્ઞ કર્મ. તો સામાન્ય રીતે માણસ એમ સમજે કે યજ્ઞ કર્મ એટલે બીજા માટે કરેલું કર્મ. એટલે લોકો સેવા કરે, હોસ્પિટલ ખોલે, પ્યાવું ખોલે, ઢોરને સાચવે, સેવા કરે. એ યજ્ઞ કર્મ નથી, પણ યજ્ઞ માટે થતું કર્મ. અને યજ્ઞ કયો છે? યજ્ઞ માત્ર 3 છે: ડાયજેશન ઓફ ફિઝિકલ ફૂડ, ડાયજેશન ઓફ એર ફૂડ અને ડાયજેશન ઓફ ઇમ્પ્રેશન ફૂડ. આ 3 જ યજ્ઞ છે આ પૃથ્વી ઉપર. એ સિવાય કોઈ યજ્ઞ નથી. એટલે સૌથી પહેલા યજ્ઞ છે ફિઝિકલ ફૂડનું ડાયજેશન. આપણે જેટલો શ્રમ કરશું એટલો ફિઝિકલ ફૂડનું ડાયજેશન થશે. પણ શ્રમ માટે, પૈસા કમાવા માટે નહીં, પદવી કમાવા માટે નહીં. હું ફક્ત શ્રમની મજા માટે કરું, શ્રમની સુંદરતા માટે, ત્યારે જે યજ્ઞ થશે, જ્યારે જે થશે યજ્ઞ છે. હું પૈસા કમાવા માટે હું કરીશ તો યજ્ઞ નથી. પણ મારે ખાલી ફૂડ ડાયજેસ્ટ કરવું છે. મેં જે 5 રોટલી ખાધી એની મારે કિંમત પાછી ચૂકવવી છે. તો એ ફિઝિકલ ફૂડનું ડાયજેશન થયું. એ રીતે એર ફૂડનું ડાયજેશન એટલે પ્રાણાયામ. પ્રાણાયામ એ સાયન્ટિફિક ટેકનિક છે, પણ આપણે કોઈ પણ શ્રમ કરશું તો ઓટોમેટિક શ્વાસની ગતિ વધશે. તો એ પણ યજ્ઞ કર્મ, પણ પાછું પૈસા કમાવા માટે, પોતા માટે નહીં, ડાયજેશન માટે. અને ઇમ્પ્રેશન ફૂડ તો આપણે ચાલી જ રહ્યું છે કે જેટલા પ્રમાણમાં આપણી અંદર સભાનતા આવશે, જેટલા આપણે પ્રેઝન્ટ મોમેન્ટમાં હાજર રહેશું, એટલું ઇમ્પ્રેશન ફૂડનું ડાયજેશન ઇનિશિએટ થશે, શરૂઆત થશે. તો એ વર્લ્ડ 12 ની ઋણ મુક્તિ છે. એટલે એટલું ખાલી આપણને યાદ રાખવું જોઈએ કે આ યુનિવર્સમાં ફક્ત 3 વસ્તુ ઇવોલ્વ થાય છે. બીજું આખું યુનિવર્સ ઇન્વોલ્વ થઈ રહ્યું છે. જે ઇવોલ્યુશન થઈ રહ્યું છે ફૂડનું થઈ રહ્યું છે. આ વસ્તુ જો લોકોને પકડાય કે આના સિવાય એવોલ્યુશન છે જ નહીં, કે માત્ર ફૂડ ઉપર ચડતું જાય છે. જે ફૂડ ત્યાંથી આપણે જે રીતે અંદર પ્રવેશ કર્યો, વર્લ્ડ 3, 6, 12, 24 ને 48, એ રીતે જ ફૂડ પણ આપણે માટે પ્રવેશ કરે છે. એટલે અત્યારે હું જે ખોરાક લઉં છું તે ખોરાક આપણી પાસે આવ્યો કેવી રીતે? તો એ પણ આ બધા સ્ટેજીસમાંથી પાસ થઈને આવ્યો. આપણને લાગે કે રીંગણું સામે જમીનમાંથી ઉગ્યું, પણ એ રીંગણાની અંદર દરેક વર્લ્ડના
લેયર્સ છે, જે રીતે આપણી અંદર છે. એટલે વર્લ્ડ 48 ને વર્લ્ડ 48 નું જ પોષણ ચાલે. વર્લ્ડ 24 છે તો એને ભાવનું જ પોષણ ચાલે. 12 છે તો એને જ્ઞાનનું પોષણ ચાલે. એટલે દરેક લેવલ ઉપર આપણે પોષણ આપવાનું છે, ત્યારે ઋણ મુક્તિ થાય. જયારે આ બધી ઋણ મુક્તિ થાય ત્યારે મહાકાળની બહાર જવાનો આજ્ઞા મળે, આદેશ મળે. ત્યાં સુધી નહીં. મહાકાળ એટલે વર્લ્ડ 12 અને વર્લ્ડ 6 ની વચ્ચે. એટલે આપણે જેમ વારંવાર વાત થાય છે કે વર્લ્ડ 1 છે એનો અંશ છે અને ડિવાઇન ફ્રેગમેન્ટ કહેવાય, જે આપણી અંદર છે, પરમાત્માનો અંશ. વર્લ્ડ 3 ને વર્લ્ડ 6 છે એ એસેન્સનો ભાગ છે. વર્લ્ડ 6 પછી મહાકાળ આવે, એટલે આપણે કાળની અંદર પ્રવેશ કરીએ છીએ. અને કાળની અંદર 12, 24 ને 48 છે. એટલે કાળની અંદર પર્સનાલિટી છે, કાળની બહાર એસેન્સ છે. એટલે એસેન્સ ને કાળના નિયમ લાગુ નથી પડતા. આજે હું અહીંયા મરી જઈશ તો મારી પર્સનાલિટીમાં મેં જે પણ મેળવ્યું એ બધું પડી જશે, એ મારી સાથે નહીં આવે. પણ જે પણ હું એસેન્સમાં રાખી શક્યો, અન્ડરસ્ટેન્ડિંગના રૂપમાં, એ મારી સાથે આવશે. કારણ એસેન્સને કાળ લાગુ નથી પડતો. એટલે એસેન્સ છે વર્લ્ડ 3 ને વર્લ્ડ 6 છે. અદ્વૈત એટલે એનાથી આગળ થોડું હોવું જ જોઈએ, હું અનુમાન કરું છું, જેને કૈવલ્ય કહેવાય છે. કૈવલ્ય જે છે એમાં પુરુષ ને પ્રકૃતિ છૂટા પડી જાય. વર્લ્ડ 1 સુધી પુરુષ ને પ્રકૃતિ સાથે છે. હું અનુમાન કરું છું કે વર્લ્ડ 1 પછી પુરુષ છૂટો પડી જતો હશે. એને કૈવલ્ય કહેવાય છે. જે 5 સેન્સીસ માંથી જે ઇમ્પલ્સીસ આવે છે આપણી અંદર, એ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. કૈવલ્ય એટલે આઇસોલેશન. કૈવલ્યનો સંસ્કૃત શબ્દ છે કેવળ. કેવળમાંથી કૈવલ્ય થાય. જે માતૃત્વ, માતામાંથી માતૃત્વ, એ રીતે કેવળમાંથી કૈવલ્ય. અને કેવળ એટલે આઇસોલેટેડ, સિંગલ. એટલે પુરુષ ને પ્રકૃતિ જયારે ભેગા થાય ત્યારે ક્રિએશન થાય. કે વર્લ્ડ 1 થી ક્રિએશન ચાલુ થાય. વર્લ્ડ 1 ની પહેલા પુરુષ ને પ્રકૃતિ છૂટા હોય. પુરુષ એકલો કાંઈ ન કરી શકે, પ્રકૃતિ એકલી કાંઈ ન કરી શકે. પ્રકૃતિ છે જડ મેટર છે, અને પુરુષ છે પ્યોર એનર્જી છે. જયારે એનર્જી ને મેટર બે ભેગા થાય ત્યારે ક્રિએશન થાય. આપણી અંદર પણ આપણે જોઈએ કે માણસ મરી જાય છે પછી કંઈક જતું રહે છે, મેટર એમને એમ રહી જાય છે. જે જતું રહે છે એ પુરુષ જતું રહે છે, એનર્જી. તો હું અનુમાન કરું છું કે વર્લ્ડ 1 પછી પણ કંઈક હોવું જ જોઈએ. એ છે પુરુષને પ્રકૃતિ જ્યાં છૂટા પડી જાય. સમગ્ર યુનિવર્સમાં એ બધું ઇન્વોલ્યુશન છે. એકમાંથી અનેક તરફની યાત્રા છે, ઇન્વોલ્યુશન છે. અને અનેકમાંથી એક તરફની યાત્રા છે, એવોલ્યુશન છે. અને અનેકમાંથી એક તરફ ફક્ત ફૂડ જ જાય છે, ખોરાક સિવાય કંઈ જાતું નથી. બીજું બધું થાય છે અનેક તરફ. એ ફૂડ જ, એ ફૂડ. આખું યુનિવર્સ મલ્ટિપ્લિસિટીમાં જઈ રહ્યું છે. ફૂડ છે એ યુનિટીમાં જઈ રહ્યું છે. જ્યાંથી આવ્યું ત્યાં પાછું જવાનું છે. એ ફૂડને લઈને જ. આ સમજવું બહુ અઘરું છે, પણ ધીમે ધીમે આ ખ્યાલ આવશે, સ્ટડી કરશું તો. એટલે આપણા એવોલ્યુશનના જે ઘણા ખોટા ખ્યાલો છે ને આપણી અંદર ઉત્ક્રાંતિના, એ બધા નીકળી જશે જ્યારે આપણને ખ્યાલ આવશે કે ફૂડ સિવાય એવોલ્યુશન છે જ નહીં. ના, દરેક લેવલ ઉપર ચાલુ છે ખરું, પણ ડાયજેશન દ્વારા. હ્યુમન બોડી ઇઝ અ ટ્રાન્સફોર્મેશનલ અપેરેટસ. માનવ શરીર માટેનું જે છે એ ફૂડ
એટલે હા, આપણા અંદર ફૂડ 768 તરીકે જાય છે અને 12 તરીકે બહાર આવે છે. એ 12 કશાકમાં પ્રવેશ કરે છે અને 12 માંથી 1 સુધી જાય છે. તમે સમજ્યા? આપણે અત્યારે જે હ્યુમન ફૂડ લઈએ છીએ એને હાઇડ્રોજન 768 કહે છે. પછી એને ધીમે ધીમે આપણે કાપતા જઈએ અને જે ફાઈબરનો ભાગ છે એને બહાર ફેંકી દઈએ. સમજ્યા? અને જે પોષક તત્વ છે અંદર રાખીએ. પછી જેમ અંદર જાય એટલે પાછું સેમ થાય. 384 માંથી 2 કટકા થાય. જે અમુક પાણીનો ભાગ છે જે કામનો નથી એને બહાર ફેંકી દે, જે પોષક તત્વ છે રાખી લે. પછી 92 ના લેવલ પર આવે તો 92 માં જે એરનો જે ઓક્સિજન, જે કાર્બન ડાયોક્સાઇડનો ભાગ છે એ ફેંકી દઈએ, બાકી પોષક તત્વ રાખી લઈએ. દરેક સ્ટેજ ઉપર એ જ થાય છે. ફ્રેક્શનલ ડિસ્ટિલેશન, જે એક્ઝોસ્ટ છે એને બહાર ફેંકી દઈએ, જે પોષક તત્વ છે એ રાખી લઈએ છીએ આપણે. એટલે 768 માંથી ધીમે 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 કરીને એ વર્લ્ડ હાઇડ્રોજન 12 સુધી પહોંચી જાય. એટલે આપણી અંદર જો આપણે બીજું બોડી બનાવી શકીએ કે જે હાઇડ્રોજન 12 ને ખાઈ શકે. અત્યારે આપણું શરીર છે હાઇડ્રોજન 768 ને ખાય છે. 1536 છે તો નહીં ખાઈ શકે અને 12 સુધી પહોંચાડી દે છે. પછી જો આપણી અંદર બીજું બોડી આપણે બનાવીએ જેને દ્વિજ કહેવાય, તો એના માટે 12 હાઇડ્રોજન 12 છે ખોરાક બની જાય. એસ્ટ્રલ બોડી, એસેન્સમાંથી બનેલું બોડી. તો જે ગતિ જે ફૂડ એ હાઇડ્રોજન 768 માંથી 12 સુધી આવ્યો, એ 12 પાછું પ્રવેશ કરીને 1 સુધી જશે. એ રીતે ફૂડ ઉપર ચડતું, જુદા જુદા મશીન્સની અંદર પ્રવેશ કરીને ઉપર ચડતું જાય. વન શું? હા હા, 12 એટલે સન, સૂર્ય, આપણો સૂર્ય. હા, બધામાં એમ જ છે ને. અત્યારે 768 ને આપણે સ્ટડી કરશું તો આપણને ખ્યાલ આવશે કે ફિઝિકલ ફૂડ છે તો આપણે કઈ રીતે એને ડાયજેસ્ટ કરીએ છીએ. તો 768 છે, આપણે રોટલી ખાધી તો રોટલીમાંથી મળનો ભાગ છૂટો કરી નાખ્યો, એ આપણે બહાર ફેંકી દઈએ અને જે પોષક ભાગ છે આપણે રાખી લઈએ છીએ, લોહીમાં ઉતરી જાય. પછી આપણા સેલ્સમાં જાય તો સેલ્સમાં શું થાય કે એમાંથી જે લિક્વિડ ભાગ છે બહાર ફેંકી દઈએ, એનો પોષક ભાગ રાખી લઈએ. તો દરેકમાં આપણે એ રીતે ફ્રેક્શન કરતા જઈએ છીએ. એરમાં પણ સેમ જ છે ને, ઇમ્પ્રેશનમાં એમ જ કરવાનું છે કે જે ફાઈબરનો ભાગ છે, જે રીતે ફૂડમાં ફાઈબરને કાઢીને બહાર ફેંકી દીધો, એ રીતે ઇમ્પ્રેશનમાં પણ એમ જ છે. પણ એ હવે એના નામ જુદા જુદા છે. પણ ડાયજેશન એટલે આ જ. બહુ જ રેર ને. ઓક્ટેવ પૂરો થયો એટલે આપણે જેને એનલાઇટન બીંગ કહીએ છીએ, એને માટે આપણે અત્યારે જે જંખના ચાલે છે એ જ ચાલે છે કે ઇમ્પ્રેશન ફૂડનો ઓક્ટેવ ગમે તેમ કરીને પૂરો કરીએ આપણે. આપણામાં અત્યારે શરૂઆત પણ નથી થતી. પૂરો કરવાની વાત તો જુદી. અત્યારે તો આપણે ઇમ્પ્રેશન ઓક્ટેવને શરૂઆત દો, એનો સા વાગવો જોઈએ. એ સા નથી વાગતો. એટલે તમે સમજો કે અત્યારે એક આપણા મોઢામાં જો એક રોટલીનું કોળિયું મોઢામાં પ્રવેશ ન કર્યું, આ એની જેવું છે. આપણે વાતો કરીએ છીએ કે આપણે આટલું બધું કામ કરી નાખવું છે, આટલું બધું આપણે શ્રમ કરી નાખવો છે, આપણા મોઢામાં જે કોળિયો રોટલીનો જાતો નથી. આ એની જેવું છે કે આપણે હજુ આપણા મોઢાની અંદર એક ઇમ્પ્રેશન પ્રવેશ નથી કરતી, આપણે સા નથી વાગતો. ઓક્ટેવ પૂરું કરવાની વાત તો બહુ આગળની થઈ ગઈ. આ જે સેલ્ફ રિમેમ્બરિંગ છે, ઇમ્પ્રેશન ઓક્ટેવનો સા છે, એ વસ્તુ સમજાવવી જોઈએ. જ્યાં સુધી મોઢામાં કોળીઓ નહીં મૂકીએ ત્યાં સુધી આગળ પાચનની અને કામ કરવાની વાતો કરવાનો અર્થ શું છે? અત્યારે આપણે ચર્ચા કેટલી બધી થાય છે ધર્મના નામે. બહાર તો થાય છે ને આશ્રમમાં થાય છે, પણ હજુ સા શું છે આપણને ખ્યાલ નથી આવતો. આપણને એટલો તો ખ્યાલ આવે છે આપણે મોઢામાં કોળિયું તો મૂકીએ, પછી આગળની વાત થાય ને. અત્યારે જે લોકો સાધનામાં 30-40 વર્ષથી છે, એ લોકોને જો ખ્યાલ નથી કે સા શું છે. સમજાણું નહીં.
વ્યવસ્થિત વૈયક્તિક ઇન્ડિવિજ્યુઅલ, હા, વ્યક્તિગત, હા. ના, એવું નથી થઈ શકે. એ એક ઓબ્જેક્ટિવ ઇવેન્ટ છે. જે રીતે મોઢામાં કોળિયો નાખવો જેટલો ઓબ્જેક્ટિવ છે, તમે સમજ્યા? અત્યારે હું મોઢામાં એક રોટીનો કોળિયો નાખું, તમે નાખો કે આ લોકો નાખે, બધા સરખું જ છે, ખાલી કોળિયા નાના મોટા થશે. એ જ રીતે એટલું જ ઓબ્જેક્ટિવ ઇમ્પ્રેશન ફૂડનું બિગિનિંગ છે. આ વસ્તુ સમજાવવી જોઈએ. એ ઇન્ડિવિજ્યુઅલ છે, પણ ઇન્ડિવિજ્યુઅલ આ રીતે નથી કે આનું જુદું ને મારું જુદું. બેઝિક પ્રિન્સિપલ સેમ જ છે. આર્ટ છે જે આપણે વાત થાય છે કે thinking has two aspects, verbalization and visualization, and how to visualize. એટલે જે અંદર જે જોવું કામની પ્રક્રિયા છે, એ જોવા માટેનો સૌનો પોતપોતાનો જે અનુભવ છે, એમાં આપણે બીજી કોઈ રીતે કહી ના અનુભવ વ્યક્તિગત છે, પણ પ્રિન્સિપલ જનરલ છે. હું જે રીતે જોઈશ એ રીતે જ તમે જોઈ શકશો. આપણે બેનું મશીન સેમ જ છે. હા, હું એક મીઠાઈ ખાઉં ને મને ગળો સ્વાદ આવશે, ને તમે એક મીઠાઈ ખાઓ તમને ગળો સ્વાદ તમારી રીતે આવશે, મને મારી રીતે આવશે, પણ આવશે તો સેમ જ. એટલે વારંવાર ગુર્જર કહે છે ને કે સ્ટેરકેસીસ આર મેની, હાઈવે ઇઝ ઓનલી વન. અહીંયાથી હાઈવે ચાલુ થાય છે. ન અન્ય પંથા વિદ્યતે અયનાય. બીજો કોઈ પંથ અયન માટે દેખાતો નથી, જણાતો નથી અને અસ્તિત્વમાં નથી. વિદ્યતેના 3 મિનિંગ્સ થાય. કોન્ટેક્ટમાં આવ્યા એ પહેલા અધ્યાત્મ દુનિયામાં જે વાત હતી એમાં પણ પ્રકારાંતરે આ વાત ફૂલફિલ તો થતી હતી, બહુ ઓછા લોકોની વાતો બધાની થતી હતી, પણ જે જાગ્યાએ આની જ વાત કરતા હશે, આ સિવાય કોઈ વાત નહીં કરતા. અર્થઘટન ગમે તે કરો, એ અર્થનું અનર્થ થશે, પણ બુદ્ધ જાગ્યા કે મહાવીર જાગ્યા કે પતંજલિ જાગ્યા, બધા વાત એક જ કરતા હશે. આ સિવાય બીજી વાત થઈ જ ન શકે. આ વસ્તુ પેલા પકડી લો, કારણ તમારું મશીન એક જ છે અને મશીનને જાગવાનો એક જ માર્ગ છે. બધી વાતમાં કહેવાનું રહ્યું હતું કે તમે જે કંઈ વિચારો છો એનો એટલે સૌથી ઘનિષ્ઠ પરિગ્રહ છે એ વિચારોનો છે, એવું એમનું બીજું એને માટે જે દવા કરતા એ છે કે તમે જોયા કરો અને વિચારો આવશે અને જશે, પછી બે વિચારો વચ્ચેનો જે ગેપ છે એ હળવે હળવે વધતો જશે. એક સમય આવશે કે પછી એ ગેપ જ રહેશે, વિચારો બિલકુલ નહીં. એ વાતને અને આપણી આ વાતનું સામ્ય બેસાડવાનું છે. પણ એ જ કહું ને કે વિચારોને જોવો એટલે તમે વર્બલાઇઝેશન છે એમાંથી ધીમે ધીમે વિઝ્યુલાઇઝેશન તરફ જતા જાઓ. એ તો વાત આવે છે. વિઝ્યુલાઇઝેશન છે એમાં પાંચે ઇન્દ્રિયોનું વર્ક અને હાજરી હોવી જોઈએ. ના, કોઈ પણ એક ઇન્દ્રિયની મનની હાજરી હોવી જોઈએ. મન તો એ વિઝ્યુલાઇઝેશન પાંચે ઇન્દ્રિયો દ્વારા જે અનુભવ છે એટલે વિઝ્યુલાઇઝેશન મનમાં ગયા પછી થાય છે ને. અત્યારે મને આ મને સ્પર્શ થયો, તો આ સ્પર્શ એને મારા મનમાં ગયો પછી મને ખ્યાલ આવ્યો કે ચશ્માનો કેસ છે. અહીંયાથી એક સેન્સેશન ગયું, અંદર સેન્સેશનને પ્રોસેસ થયો, પછી મારી બુદ્ધિમાં ગયું, બુદ્ધિ કીધું કે ચશ્માનો કેસ છે, અને ચશ્માનો કેસનું ફિગર આવ્યું મારી અંદર. કે મન, બુદ્ધિ બધું, ઇન્દ્રિય બધું કામ કર્યું ને.
પણ મનનું ફંક્શન છે કે એક જ ઇમ્પલ્સને જવા દે. 5 ઇન્દ્રિયોમાંથી ઇમ્પલ્સ આવતા એમાંથી એકને જ જવા દેશે, 4ને રોકી દેશે. ના ના, અત્યારે દાખલા તરીકે મને તો પક્ષીનો અવાજ આવે છે, પંખો દેખાય છે, તમે દેખાવ છો, મને નીચે આનો સ્પર્શ થાય છે, આ બધામાંથી એક જ ઇમ્પલ્સ અંદર પ્રવેશ કરશે. એ મનનું કામ છે. તમે જુઓ, અત્યારે જ ઓબ્ઝર્વ કરો ને, અને તમારું અટેન્શન એક જ વસ્તુને પ્રોસેસ કરી શકે. ભાવ એટલે ફોર્મ. ભાવ એટલે આપણે જે ઇમોશન ગણીએ છીએ, ઇમોશન નહીં. ભૂ ધાતુ, ભાવ છે ભૂ ધાતુમાંથી આવે છે, અને ભૂ ધાતુ એટલે ટુ ફોર્મ, બનાવવું. જે મારી અંદર જે ઇમ્પલ્સ આવ્યું એમાંથી કંઈક મારી અંદર ફોર્મ બન્યું, એટલે એને આજે વિઝ્યુલાઇઝેશન જે શબ્દ છે એને માટે ફોર્મેટરી થિંકિંગ શબ્દ વપરાય છે. વર્બલ થિંકિંગ, ફોર્મેટરી થિંકિંગ અને ઓબ્જેક્ટિવ થિંકિંગ, 3 લેવલ્સ છે. એટલે ફોર્મેટરી થિંકિંગ છે એ ઓબ્જેક્ટિવ થિંકિંગ તરફનું દ્વાર છે. આપણે જેને વિઝ્યુલાઇઝેશન કહીએ છીએ, જે વિઝ્યુઅલ ઇમેજ છે, એને આ સાયન્સમાં ફોર્મેટરી થિંકિંગ કહે છે. અને ફોર્મેટરી થિંકિંગના આધાર પર આપણે ઓબ્જેક્ટિવ થિંકિંગ તરફ જવાનું છે. આપણે વર્બલ થિંકિંગને પાછળ મૂકી દેવાનું છે. વિઝ્યુલાઇઝેશન છે દ્વાર છે. જે રીતે તમે તમારા મોઢામાં રોટલીનો કોળિયો મૂક્યો, હવે એ રોટલીનો કોળિયો છે એ તમને તાકાત આપે છે, એ તમને અત્યારે નહીં ખ્યાલ આવે. અત્યારે તમારું શરીર જે કામ કરે છે, આ રોટલીના કોળિયામાંથી એનર્જી મેળવીને કામ કરે છે, પણ એ કેવી રીતે મેળવે છે આખો લાંબો પ્રોસેસ છે. પણ પેલા કોળિયો તો મોઢામાં મૂકીએ. એ રીતે વિઝ્યુલાઇઝેશન છે કે ફોર્મેટરી થિંકિંગ. ના ના, કઈ વાંધો નહીં. એક્ઝેક્ટલી. પણ એ સાયલેન્સ જે છે એ ઇમેજની અંદર છે, ઇમેજને ખસેડીને નથી. તમે એ સમજવાની વાત કરો. એ સાયલેન્સ છે ઇમેજની અંદર છે. જે રીતે એનર્જી છે એ ખોરાકની અંદર છે, આપણે ખોરાકની અંદર પ્રવેશ કરવાનો છે. એ રીતે હું સમજાવવા એ માંગુ છું કે આપણે ઇમેજની અંદર પ્રવેશ કરવાનો છે. એ સાયલેન્સ જે છે, બ્લેકનેસ, ઇન્કી બ્લેકનેસ જે સાહેબ વાત કરે છે, ઇમેજની અંદર છે. એ સમજવાની કોશિશ કરો. ઇન ધ સેન્ટર ઓફ ધ ઇમેજ. એમને સમજો કે ઇમેજ ખસી જશે ને વચ્ચે સાયલેન્સ આવશે. એની અંદર છે. કોણે? રામાનુજભાઈ. મનની સ્પીડ એટલી છે અને એ ફાયદો પણ કરે છે, નુકસાન કરે છે. એ સ્પીડને કારણે ચંચળતા છે. આપણે એક વસ્તુ પકડી નથી શકતા. એનું કારણ છે કે મનની સ્પીડ બહુ છે. આપણે મનને ધીમું પાડવાનું છે. એ પ્રાણાયામથી થાય. એ પ્રાણાયામ જે આપણે જે બધા ગુરુઓ જે પ્રાણાયામ કરે છે એનું કારણ એ છે કે મનને ધીમું પાડવાનું છે. પણ એ આપણે હજુ કેળવણી નથી. એટલે જયારે કેળવણી આવશે ત્યારે એક વસ્તુને આપણે પકડી શકશું, એને હોલ્ડ કરી શકશું. ધારણા. હજુ એક બાકી છે. કઈ નહીં, કાલે કરવું હોય તો વાંધો નથી. આગળ કરવું છે કે પ્રશ્ન હોય તો લઈ લઈએ. મનીષભાઈ, વિઝ્યુલાઇઝેશન થોડુંક વધારે
સમજાવો. એ હા, જો હું તમને મને થોડીક ક્લેરિટી એટલે આ તો ખાલી બીજું યાદ આવ્યું, મને સજેશન આવ્યા હતા કે જે પણ પ્રશ્ન પૂછાય ને તમે રિપીટ કરજો, કારણ જે લોકો ફોન ઉપર સાંભળે છે એ લોકોને પ્રશ્ન નથી સમજાતા, એટલે એ લોકોને કનેક્શન થતું નથી. એટલે પ્રશ્ન છે કે વિઝ્યુલાઇઝેશનને એક્સપ્લેન કરો. આપણે તો મને હમણાં યાદ આવ્યું, આટલી વાત હું ભૂલી ગયો. આપણે જે પણ અંદર વિચાર આવે ને, વિચારના બે પાર્ટ્સ છે, એક વર્બલ થિંકિંગ અને ફોર્મેટરી થિંકિંગ. આપણી અંદર પરમાત્માએ ફોર્મેટરી એપેરેટસ મૂક્યું છે. ફોર્મેટરી એપેરેટસ એટલે શું? કે અંદર ફોર્મ બને. આ જે ભાવ શબ્દ વાપરે ને, ભાવનો અર્થ ફોર્મ. એટલે તમે જોશો આંખ બંધ કરી તો તમારી અંદર એક સતત પિક્ચર ચાલુ છે, પણ એટલું બધા શબ્દો આવે છે ને કે પિક્ચર દબાઈ જાય છે. આપણને કદાચ આપણે નોટિસ કર્યું હોય કે નહીં કે આપણી અંદર પિક્ચર છે. ઘણા લોકો એવા છે કે જે લોકોને ખ્યાલ પણ નહીં હોય કે આપણી અંદર પિક્ચર ચાલુ છે, કારણ એટલા બધા વર્ડ્સ આવે છે. એ વર્ડ્સને જયારે આપણે ધીમા પાડીને રોકી શકીએ ત્યારે આપણને ધીમે ધીમે પિક્ચર દેખાવા લાગે. આ પિક્ચર છે ફોર્મેટરી થિંકિંગ. એ થિંકિંગનો હાયર પાર્ટ. જે વર્બલ થિંકિંગ છે એનું સ્થાન છે ખરું. આપણે જે કાંઈ અત્યારે જે વ્યવહાર કરીએ છીએ જીવનમાં, હું જે કહેવાતું મારું સાયન્ટિફિક રિસર્ચ કરું કે મેથેમેટિક્સના દાખલા કરું, કે એ બધું છે એ વર્બલ થિંકિંગ છે. પણ એનાથી ઉપર એક ફોર્મેટરી થિંકિંગ છે જેને આપણે ભૂલી ગયા છે. એ ફોર્મેટરી થિંકિંગ આપણે કલ્ટિવેટ, ફોર્મેટરી એટલે આપણી અંદર ફોર્મ્સ બને છે. એ ફોર્મેટરી થિંકિંગ છે એ ઓપન સિક્રેટ. ઓપન સિક્રેટ એટલે છે તમારી સામે, પરંતુ તમને એનો ખ્યાલ નથી, એની કિંમતનો ખબર નથી. આપણે ધ્યાન એક અધ્યાત્મ સાધનામાં ધ્યાન ફોર્મેટરી થિંકિંગ ઉપર દેવાનું છે અને સંસારમાં ધ્યાન વર્બલ થિંકિંગ ઉપર દેવાનું છે. એટલે તમે ઓબ્ઝર્વ કરશો તમારી અંદર ચિત્ર ચાલુ હશે એટ એવરી મોમેન્ટ. કરી શું શકીએ? ધારો કે મને ખબર પડી છે કદાચ, એવું કઈ વસ્તુ કરી શકાય કે આપણને હેલ્પ કરે? જેટલા એ વસ્તુ પ્રશ્ન છે એ વખતે જયારે તમને ખ્યાલ આવે ત્યારે શું કરી શકાય, ત્યારે તમે બને તેટલા શબ્દો ઓછા કરતા જાઓ અને ફોર્મેટરી થિંકિંગને પ્રોત્સાહન આપતા જાઓ. એમાંથી કંઈક નીકળશે. ઇમેજ જે મારી સામે પછી આવે છે એની અંદર પેનેટ્રેટ કરવાનો ટ્રાય કરું. પેનિટ્રેટ તો અત્યારે નહીં થાય, પણ એને ખાલી તમે ધ્યાન આપશો તો પણ ઘણું થશે. પેનિટ્રેટ થવું તો બહુ મોટી વાત છે. અત્યારે આપણને ખબર છે કે આકાશમાં તારા છે, દેખાતા કેમ નથી? કારણ સૂર્યનો પ્રકાશ એટલો બધો છે. રાત્રિમાં આપણને આખું તારા મંડળ દેખાય છે, પણ એ છે તો ખરા, દિવસના પણ છે તો ખરા. એ રીતે આપણા આંખના ઇમ્પલ્સિસ એટલા બધા પાવરફુલ છે કે આ બધું દબાવી દે છે. એટલે જનરલી કહું છું કે શરૂઆતમાં જે વિઝ્યુલાઇઝ કરવાનું છે આંખ બંધ કરીને કરવાનું છે, પછી આંખ ખુલ્લી રાખીને પણ કરવાનું છે. પણ અત્યારે તો આપણે આટલું કરીએ કે આંખ બંધ કરીને કરશું તો આપણને દેખાશે. એટલે રાતમાં તારા જોવા જેવું છે. ભલે હા, એ તો આપણે અત્યારે કસરત કરી રહ્યા છે. એટલે અત્યારે આપણે કસરત કરીએ છીએ. તમે આંખ બંધ કરો અને જે પોપટનો અવાજ સંભળાય છે એને વિઝ્યુલાઇઝ કરો. તમે અત્યારે બેઠા છો, તમારી આ ચાદરને વિઝ્યુલાઇઝ કરો તમારા સ્પર્શ ઇન્દ્રિય દ્વારા. તમને અત્યારે પેંડાનો સ્વાદ આવતો હોય તો એને વિઝ્યુલાઇઝ કરો. બીજી 4 ઇન્દ્રિય છે તો ખરી ને. અત્યારે મેં સૂર્યમુખી કીધું અને તમે સૂર્યમુખીને વિઝ્યુલાઇઝ કર્યું તો કાનમાંથી એક ઇમેજ ગઈ ને, કાનમાંથી એક ઇમ્પલ્સ ગયું ને અંદર. સીધી વાત છે ને. એના વગર એક નિદ્રાધીન માણસ હોય ને શું, એને કોઈ પ્રતીતિ નથી થવાની. અત્યારે આપણે જે વિઝ્યુલાઇઝ કરીએ છીએ કસરત તરીકે કરીએ છીએ. કસરતને કસરત તરીકે લો, એક્સપેરિમેન્ટ. એ જ વસ્તુ આપણે આ એક્સપેરિમેન્ટ આગળ કરવાનો છે.
પણ પહેલા આપણને દેખાવું જોઈએ કે આવું કંઈક છે ખરું જે વિચારથી પાછળ છે, વિચારથી ઉપર છે. ટેન્સ મોમેન્ટ્સ હોય, કંઈક એવી ચેલેન્જિંગ ઇવેન્ટ સામે આવે છે, એ વખતે નેચરલી મોનોલોગ શરૂ થઈ જાય, જે થિંકિંગ શરૂ થાય. હવે ધારો કે મને હવે ખબર પડે છે અને હું અટકાવું છું, ટ્રાય કરું છું, અને ઇમેજીસ અને ધારો કે હવે મારી સામે એક મોશન ફર્સ્ટ સ્કીલ ફરે છે, થાય છે. હવે ધારો કે મારા સરની મને કંઈક બાબતે ચિંતા છે, શું છે? મારા દીકરાની હા, કોઈક બાબતે ચિંતા છે, ફોન આવે છે મારી ઉપર, તો હવે મારી સામે બધી ઇમેજીસ આવે છે, તો હું એની કલ્પનામાં ખોવાવાના બદલે, ઇમેજિનેશનમાં ખોવાવાના બદલે, અને પેલી જે વર્બલ છે એમાં પણ પડવાના બદલે વચ્ચે ક્યાંક અટકી જવું છે. એક્ઝેક્ટલી એવું કંઈક અત્યારે જ્યારે ચેલેન્જિંગ સિચ્યુએશન આવે ત્યારે જો તમે સાચે જ ઇમેજને પકડી શકો, ફોર્મેટરી થિંકિંગને, તો એ બહુ મોટી ઘટના છે. આપણે અત્યારે આટલા સ્વસ્થ છીએ અને ત્યારે પણ આપણે પકડી નથી શકતા, તો જ્યારે કોઈ ચેલેન્જિંગ ઇવેન્ટ આવે ત્યારે એને પકડવી તો બહુ મોટી ઘટના છે. એમાં તો ઘણું બધું વૈશારધ્ય જોઈએ, પણ થઈ શકે તો બહુ મોટી વાત છે. શક્ય તો ક્યાંક ટકવાનો પ્રયત્ન કરવો શક્ય. એ પરમાત્માનો પ્રદેશ છે. ઓકે. ત્યાંથી કંઈક નવું થર્ડ ફોર્સ અવતરશે તમારા ચેલેન્જિંગ મોમેન્ટમાં. ત્યાં તમે પોઝ આપી દીધો, એટલે તમે પોઝ આપ્યો તો એને અવસર મળ્યો કંઈક કરવાનો. આજે આપણે એક જ સ્ટાર્ટિંગ કર્યું. એ નેગેટિવ આસ્પેક્ટ એનો. જે કોન્શિયસલી કરો છો એ તો વિઝ્યુલાઇઝેશન છે જ, પણ મિકેનિકલી થતું નથી, એ નેગેટિવ ઇમેજિનેશન છે. પણ એ જ ઇમેજિનેશનની શક્તિ જો આપણે પોઝિટિવલી કરીએ તો વિઝ્યુલાઇઝેશનમાં આવી જાય. વર્તમાન ક્ષણને જ્યારે હોલ્ડ કરો ત્યારે ધારણા થાય. આપણે પર્સનાલિટીને જે અત્યારે વર્ડ ટ્વેલ્વ સુધી છે, એટલે પર્સનાલિટીને સેટિંગ કરીને આપણે એસેન્સમાં વધારો કરીએ તો એ 12માંથી 6 ટ્રાન્સફોર્મ થાય ને. આપણે રોટલી ખાધી એ વર્લ્ડ એ હાઇડ્રોજન 768 છે, તો આંતરડામાં એનું 384 થયું ને, લીવરમાં એનું 196 થયું, સેલ્સમાં એનું 92 થયું. 192 થયું, 192 નું 96 થયું, એનું 48, તો એમાંથી ને એમાંથી થતું જાય ને. છે જ ને, દરેક વસ્તુની અંદર છે. તમે અત્યારે કેળું ખાતા હો તો કેળાની છાલ ઉતારવી આપણને ખબર છે, નેચરલ વસ્તુ છે, બધાને ખબર છે કે કેળું ત્યારે જ ખવાશે જ્યારે આપણે છાલ ઉતારશું ત્યારે. પણ આની છાલ ઉતારવાની છે કેમ આપણને નથી સમજાતું. પરમાત્મા સીધે સીધું કંઈ નથી આપવાનું, આપણે પ્રયત્ન તો કરવો જ પડશે. બરોબર.